તો નજર કરીએ સુરત ઉપર તો સુરતમાં એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે 268.600 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, ત્યારે 2 આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં 27 લાખની કિંમત છે, ત્યારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ મુજબ ગુનો નોંધ્યો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને શોધી કાઢવા અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે એક મુહિમ છેડવામાં આવી છે, એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી, પીએસઆઈ પીએમ વાળા અને વિશાલ ધનગણનાઓને એક બાતમી મળી હતી કે કતારગામ પીપલ 4 રસ્તા માધવ ચોક પાસે 2 ઇસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે। આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા 2 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસ જ્યારે રેડ દરમિયાન આ બંને ઇસમોએ ભાગાભાગી કરી હતી, પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા। આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૃત ભારતી ગૌસ્વામી। આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતા આમની પાસેથી